આ વાંચવું જોઈએ ને પાછું વંચાય ને. હરે કૃષ્ણ. જય જય હો માતાજી કી જય. બંધ લાગે. હરે હરે. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ વિહારી. જય જય રાધા માધવ કુંજ વિહારી. જય ગોપી જન વલ્લભ ગિરિવર ધારી. જય જય ગોપી જન વલ્લભ ગિરિવર ધારી. યશોદાનંદન વ્રજ જન રંજન. યમુના તીર વનચારી. યમુના તીર જય રાધા માધવ કુંજ વિહારી. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બોલો બધા. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ श्याम सुंदर जी की जय. श्री गौनिताय की जय. भुवन मंगल हरिनाम संकीर्तन यज्ञ की जय. श्री प्रभुपाद की जय. श्री गुरुदेव की जय. हरे कृष्ण हरे कृष्ण. હવે બધા હરે કૃષ્ણ. હવે બરાબર ધક્કો વસૂલ થયો. ઓકે, તો આપણે ગઈ વખતે ભગવાનના દિવ્ય 64 ગુણોમાંથી છેલ્લે જોયું હતું દ્રઢ નિશ્ચય. યસ, દ્રઢ નિશ્ચય. આપણે દ્રઢ નિશ્ચય નથી. આજે કંઈક બીજો વિચાર કરીએ, કાલે બીજો વિચાર કરીએ. આજે હગાઈ કરીએ, કાલે લગ્ન કરીએ, પરદી છૂટાછેડા કરીએ, થાય કે નહીં?
ભારતમાં પહેલાં 1%થી ઓછું હતું ડિવોર્સ રેશિયો, અત્યારે 20% પ્લસ. બરાબર ને? તો અગ્નિની સામે ફેરા ફરી નહીં, 7 જન્મ તો ભેગા છીએ કમસે કમ, તો ખબર પડે હાથમાં હતો આ. ઓકે. હરે હરે. તો ભગવાન દ્રઢ નિશ્ચયી છે. આમાંથી 2-4 ગુણે ઉતરી તો કામ થઈ જાય આપણું. નેક્સ્ટ 19મું, દેશ કાળ સુપાત્રજ્ઞ. ભગવાનને ખબર છે કે ટાઈમ, પ્લેસ એન્ડ સર્કમસ્ટન્સ, ક્યાં કેવી રીતે વર્તન કરવું. આપણે ઘણી વખત ભૂલી જાય. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, બધા લોકોને ખ્યાલ છે કે અશ્વમેઘ યજ્ઞની અંદર જ્યારે બ્રાહ્મણોએ બધા નક્કી કર્યું કે અગ્ર પૂજા કેની કરવી, કોની સૌથી, ભાગવતમમાં પ્રમાણ છે કે કોની સૌથી પહેલા પૂજા કરવી. એકથી એક ઋષિ મુનિઓ ત્યાં પધાર્યા હતા. યુધિષ્ઠિર મહારાજે જે અશ્વમેઘ યજ્ઞ કર્યો એમાં તો બધા લોકોએ સંમતિથી કીધું કે કૃષ્ણની પહેલી પૂજા કરો. અગ્ર પૂજા કેની? કૃષ્ણની. કૃષ્ણ ભગવાન કે કઈ વાતો નહીં. અને બધાની સેવા ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. ભીમને રસોડું સોંપ્યું હતું. બરાબર? ભીમને રસોડું જ સોંપાય ને, એને ખબર પડે કે ઘટે નહીં કોઈ દી. ભીમ રસોડાનો ઇન્ચાર્જ એટલે કોઈ દી ઘટે નહીં. તો ભગવાનને કઈ સેવા? તો અશ્વમેઘ યજ્ઞ શરૂ થયો ત્યારે દેવી દેવતાઓ, નારદ મુનિની હાજર હતા, આટલા ઋષિ મુનિઓ બધાએ સહસંમતિથી કૃષ્ણની અગ્ર પૂજા કરીને પછી યજ્ઞ સ્ટાર્ટ કરે. પેલા આમની પૂજા કરીએ. અને એ જ ભગવાન દેશકાળ સુપાત્રજ્ઞ, જે બધા રાજાઓને આમંત્રિતો બધા જમીને જાય એની પાતળ ઉપાડતા પોતે. એ પોતાની સેવા એ રાખી. એને ખબર છે કે ક્યારે મારે પૂજાવું જોઈએ ને ક્યારે મારે ભક્તની સેવા કરવી જોઈએ. આપણે તો જ્યાં હોય ને બસ સોફો ગોતીને બેસી જાય. યસ ઓર નો? લગ્નમાં ગયા તો સોફો ક્યાં છે? ખોટું હોય તો કહેજો. આપણે ખબર હોવી જોઈએ કે ક્યાં કેવી રીતના. ધીરે ધીરે શીખવાનું કે મંદિરમાં આપણે કઈ રીતે જવું, મંદિરમાં શું સેવા કરવી, સમાજની શું સેવા કરવી, જે કેવી. જ્યાં આપણે જોબ કરતા હોય ત્યાં કઈ રીતે. આ તો બધે સોફો ગોતીએ, બધી જગ્યાએ સોફો ગોતીએ. યસ સર, મેં તો જોયું. હું બી જઈને સીધું ક્યાં બેહવાનું ફર્સ્ટ ક્લાસ છે ભાઈ, ત્યાં બેસી જાય. આપણે પ્રગતિ ન થાય, ન ભૌતિક પ્રગતિ થાય, ન આધ્યાત્મિક પ્રગતિ થાય. એકવાર એક જગ્યાએ હું, મારી ડ્યુટી નથી, ભૌતિકમાં વાત કરું, હું ઝીણું મોટું કામ કરતો, મને કે સાહેબ રહેવા દો ને, આપણું કામ થોડું છે. હું કોઈ આપણી ઉપર ભરોસો કોઈ છે નહીં, બીજું ભરોસો ને 5-10 મિનિટ આમ કે આમ શું ફેર પડે. તો આજે લોકો તો જોવે છે, લોકો ન જોવે તો ભગવાન તો જોવે જ છે. તો ભગવાન આવી નહીં તો વાંથી બીજાથી વળતર આપી દે. એવું ફિક્સ નથી કે ભગવાન ત્યાંથી જ મેડિકલ સ્ટોરમાંથી વળતર મળે એવું જરૂરી નથી. હા કે ના? યસ, ક્યાંક બીજાથી બી વળતર મળી શકે. આપણે એ જ આશા રાખીએ કે મને આમ જ વળતર મળે. તો એ જ ભગવાન દેશ કાળ સુપાત્રજ્ઞ, એ પાતળ ઉપાડતા હતા. એઠી બધા એઠી પાતળ ઉપાડતા હતા. અને કેટલી પાતળ, કેટલી પાતળ. એક પંગત લાગતી, થોડી વાર પછી બેલ વાગે, એ પંગત ઊભી થઈને બીજી પંગત બેસે. થોડી વાર થાય એટલે ત્રીજી ઘંટી વાગે. એક પંગતમાં એવું કહે છે મહાભારત કે 1.5 લાખ લોકો જમતા. એક પંગતમાં 1.5 લાખ લોકો જમતા. કાડોડાએ કીધું હું પાતળ ઉપાડી, એ જ ઉપાડી હતી. આપણે તો પગારમાં રાખ્યા હોય પ્રોવિડન્ટ ફંડ સહિત તોય ન ઉપાડી શકીએ, બોનસ સહિત. એક પંગતની 1.5 લાખ પાતળ કોણ ઉપાડી શકે? હવે તો 24 કલાક પંગત ચાલુ રહેતી, પાતળ ઢગલાતી જાય બાકી. કૃષ્ણને ખબર છે. એ જ કૃષ્ણ જ્યારે બધું પતાવીને યુદ્ધને આ તે પતાવીને જ્યારે દ્વારકા આવતા હતા, રસ્તામાં એક ઋષિ મુનિએ પોતાના જ્ઞાનથી, તેજથી જોયું કે કૃષ્ણ આવે છે, હું રસ્તામાં રોકીશ અને એને બ્લેમ કરીશ કે તમે ભગવાન થઈને આટલા 60 કરોડ લોકોને મરવી નાખ્યા.
તમે તો રોકી શકતા, તમે ભગવાન છો, તમે રોકી શકતા તો હું એને શ્રાપ આપીશ કૃષ્ણને. વાંધો નહીં, આવી જાઓ. કૃષ્ણ ભગવાન જ્યારે ત્યાંથી નીકળ્યા રથમાં, તો ઋષિમુનિએ પોતાના ત્રિકાળ જ્ઞાનથી જોયું ને ત્યાં આવ્યા ઋષિમુનિ. રોયકા ભગવાન ઉભા રહ્યું. અમે કે યોગમાં તમને પામવાની ટ્રાય કરીએ છીએ, આ છે, આ તમે કેવા ભગવાન? 60 કરોડ લોકો, એવું કહેવાય છે કે કુરુક્ષેત્રમાં હજી ભૂમિમાંથી લાલ પાણી નીકળે છે 5052 વર્ષ પછી. એટલું લોહી વહેવું, 60 કરોડ લોકોનું લોહી એટલે. અને એ જગ્યા ખાલી એક જ મહાભારત માટે થોડી પ્રખ્યાત છે. એ 60 કરોડ તો અલગ. પછી પરશુરામજી એ 5 કૂવા બનાવ્યા હતા. ક્ષત્રિયોને મારી મારીને 5 કૂવા લોહીના ભર્યા હતા. ઘણા કે હજી છે, હું ગયો નથી, જવાનું બાકી છે. જોઈએ પ્રસાદી લેવા જાય લોહીની. 5 કૂવા લોહીના. તો એવું કે છે કુરુક્ષેત્રના આજુબાજુને, કુરુક્ષેત્ર ગામ છે અત્યારે, ત્યાં ઇસ્કોન મંદિરે છે અત્યારે સરસ. તો આ વખતે પ્લાન કર્યું તો પણ પરસોત્તમ મહિનામાં વૃંદાવન ભાગી ગયા. 2 દિન ત્યાં લાવ લીધો, અહીં પછી જાવ. ભલે ગરમીમાં કુરુક્ષેત્રમાં જાય એમ ગરમ થઈ જાય. તો ઋષિમુનિએ રોયકા, ભગવાન તમે 60 કરોડ લોકોને મરવી નાખ્યા, તમે રોકી શકતા હતા. હું તમને શ્રાપ દેવા માંગુ છું કે તમે, ભગવાન ઉભા રહ્યો, મુનિવર ઉભા રહ્યો. ગો બ્રાહ્મણ હિતાય, હું તો બ્રાહ્મણનો હિતે જ છું. બ્રાહ્મણનું સારું થાય એના ભલા માટે જ હું કામ કરું છું. ખાલી એક વસ્તુ સાંભળજો, હું ત્રિભુવનનો નાથ છું. મારી ઈચ્છા થાય તો હું શ્રાપ લઈશ, મારી ઈચ્છા નહીં થાય તો શ્રાપ લઈશ નહીં. અને જે વ્યક્તિ સામેવાળો શ્રાપ ન લે તો તમને ખબર શું થાય? બાઉન્સ બેક થાય, હામો શ્રાપ આવે. ઋષિમુનિ ભાગી ગયા. અહીંયા કૃષ્ણમાં પડાય એટલે દેશકાલ સુપાત્ર. એને ખબર છે કે આ 60 કરોડ લોકોને ક્યારે હણી નાખવા. અને એને ખબર છે કે જ્યારે પોતાના આંગણમાં છોકરા રમતા હતા ત્યારે નૃગ રાજા ખાલી ગરોળી બનીને આવ્યા તો તેને બચાવી લીધા. તે ગરોળીને બચાવે ને 60 કરોડ લોકોને મરવી નાખે એ કે થોડો બુદ્ધિ વગરનું વ્યક્તિ છે. લોકો આપણે આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે બધો વિચાર કરીએ તો કોઈ દિવસ કૃષ્ણને ન સમજી શકીએ. કૃષ્ણને સમજવાની ટ્રાય નહીં કરવાની, કૃષ્ણને શરણે જવાની ટ્રાય કરવાની. બરાબર છે કે નહીં? બાકી સમજવા માટે તો ભગવદ ગીતામાં કૃષ્ણ તો બહુ દૂરની વાત છે. હરે કૃષ્ણ. કૃષ્ણ તો બહુ દૂરની વાત છે. ભગવદ ગીતામાં ખાલી જે 4-5 યોગ લખ્યા છે, કર્મયોગ, જ્ઞાન યોગ, પછી અષ્ટાંગ યોગ અને લાસ્ટમાં ભક્તિ યોગ. તો બહુ સરસ 700 શ્લોક છે ખાલી. મને આટલા વર્ષ પછી હવે ધીરે ધીરે સમજાય છે. હવે સમજાય ધીરે ધીરે, એક જગ્યાએ પ્રેક્ટિકલ જોઈએ. કિમ કર્મ કિમ અકર્મ, હા કે ના છે કોઈ પાસે શ્લોક? જોજો, કિમ કર્મ કિમ અકર્મ કાઢો. એમાં ભગવાન કહે છે કે કર્મ શું છે. આપણે બધા કર્મ ઉપર બહુ ભાર આપીએ છીએ. કર્મ, હું મારું કર્મ બેસ્ટ કરું. ભગવાને ભગવદ ગીતામાં પહેલા જ ચેતવણી આપી દીધી છે. કર્મના આધારે ભગવાનને પામવા, જ્ઞાનના આધારે પામવા, અષ્ટાંગ યોગના આધારે પામવા પોસિબલ નથી. યસ, તો એક જ વસ્તુ બાકી રહી. યસ મેળવ્યું? કિમ કર્મ કિમ અકર્મ. કર્મ શું છે ને અકર્મ શું છે? ભગવાન કહે છે આ જાણવામાં સારા સારા જ્ઞાનીઓની મતિ મૂંઝાઈ જાય છે. કર્મ શું છે અને અકર્મ શું છે, આ જાણવામાં સારા સારા જ્ઞાનીઓની મતિ મૂંઝાઈ જાય છે. સારા શાસ્ત્રમાં બહુ ઉદાહરણ આપ્યા છે. એના કરતાં બેટર છે કે હરિનામ લેવું. હરિનામ લેવું બેટર છે. હરિનામમાં અપરાધ ઓછા છે, ઓલમોસ્ટ છે નહીં. ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી હરે કૃષ્ણ મહામંત્રમાં જે નામ જપ કરવા ટાઈમે થોડા અપરાધ છે ધ્યાન રાખવાના, બાકી કંઈ ખાસ અપરાધ છે નહીં.
અને એ અપરાધનું સોલ્યુશન એ જ છે. શું છે? વધારે નામ જપ કરવાનું. એ અપરાધ થઈ જાય તો સોલ્યુશન શું છે? વધારે નામ જપ કરવું. તો ભગવાન દેશ કાળ સુપાત્રજ્ઞ છે, શાસ્ત્ર ચક્ષુ, જે શાસ્ત્રાજ્ઞાને અનુસરીને સર્વ કર્મ કરે છે. ભગવાનનો 20મો ગુણ છે શાસ્ત્ર ચક્ષુ. યસ, શાસ્ત્ર ચક્ષુ. શાસ્ત્રની બહાર ભગવાન કે કર્મ કરતા નથી. આપણે શાસ્ત્ર વાંચ્યા નથી એટલે આપણે એમ ખબર છે કે ઓહો, હજી જેમ જેમ આપણે ધીરે 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 વાંચશું ત્યારે ખબર પડશે કે ભગવાન કોઈ દિવસ શાસ્ત્ર બહારનું કરતા. કેટલા એક્ઝામ, કેટલા. ઘણી વખત આપણે એમ થાય કે કેમ માળા કરીએ, આમ કરીએ, તેમ કરીએ, ફલાણું કરીએ, છતાંય મારી યાર આવું થાય છે. આપણું અત્યારે લેવલ નથી, શ્રદ્ધા હજી આપણી ઓછી છે. પણ જો શ્રદ્ધા હશે તો ભગવાન કોઈ પણ હિસાબે મૂકશે નહીં. ખાલી શ્રદ્ધા, ખાલી શ્રદ્ધા, શ્રદ્ધા અને હરિનામ. જગન્નાથપુરીમાં લગભગ ગોપાલદાસ કરીને લગભગ ભક્ત હતા, બહુ સરસ ભક્ત, ભગવાનનું ભજન કરતા. પણ એકાદ આદત ખરાબ હતી, ગણિકા પાસે જતા. તો એક દિવસ ગણિકા પાસે હતા, ન્યાય એને ઢોલ નગારા સંભળાણા. ઓહો, એક આજ તો ભગવાનની રથયાત્રા છે. એટલો ભૂલી ગયો તો. આપણે એટલું નથી ભૂલતા, રથયાત્રા પહેલા તૈયારી કરતા હોય બધા. પરેશ શ્રેષ્ઠ પ્રભુ, કમલાસ અને હરિ પ્રભુ, અનિલ પ્રભુ બરાબર છે કે નહીં, વિજય વિનોદ બિહારી પ્રભુ, બધા મહિના દિવસ પહેલા બધા. પરેશ પ્રભુ ક્યાં ગયા? પરેશ પ્રભુને લઈ ગયા હોય. નલિન પ્રભુ બહુ સેવા કરે છો. હરે કૃષ્ણ પ્રભુજી. નલિન પ્રભુ બહુ સેવા કરે છો, દેખાતા નથી. છોટા પેક બડા ધમાકા છે પરેશ પ્રભુ. તમારી કૃપાથી બહુ સરસ કેટલી સેવા સંભાળી છે. બહુ નથી આવી શકતો, થોડું મારું સ્કૂલમાં લઈ ગયું ત્યારથી પ્રોબ્લેમ છે, પેપરું છે પ્રભુ. પણ ટાઈમ આજે તમે આવ્યા ત્યારે થોડું હોમવર્ક મારું ચાલુ હતું રવિવારે. અમારે રવિવારે હોમવર્ક કરવાનું એક દિવસ. તો એ ગણિકા પાસે હતો, એટલો ભૂલી ગયો કે આજે ભગવાનનું રથયાત્રા છે. કેવી ચેતના આવી છે ત્યારે કે એ ભૂલી ગયો રથયાત્રા છે. એ પુરીમાં જગન્નાથ, લોકોનું સપનું હોય કે જીવનમાં એકવાર જગન્નાથપુરી જાવું, ત્યાં રથને અડવું છે. ઘણા લોકો તો રથ નીચે મરી જાય, નહીં એવડા મોટા પૈડા છે, આ મરવું છે કે હા રથ નીચે આવી જાય, મોક્ષ મળી જાય કે છે શાસ્ત્ર. ઘણા તો મરવા જાય નહીં. જગન્નાથપુરીમાં ભગવાનના રથના એટલા મોટા પૈણા છે કે લોકો પૈણાની જેમ મરવા જાય. ત્યાં ગાઢ રાખ્યા છે, કોઈ મરવા ના આવે. હા કે ના, લોકો મરવા જાય છે ઘણા. તો આને યાદ આવ્યું, નગારા બધું સંભળાણું, મૃદંગ આ તે ભેગો બહાર આવ્યો ને બહાર આવીને સીધો પ્રેમ હતો ભગવાન પ્રત્યે, સીધો રથ ઉપર જઈને ભગવાનને ભેટવા ગયો. બહુ પહેલા એવું છૂટ હતી કે ભગવાનને ભેટી શકે. હજી પંઢરપુરમાં છે. પંઢરપુર પછી ગયા હોય, તમે ગયા છો પંઢરપુર? સાંભળ્યું છે? પંઢરપુરમાં આપણે દ્વારકાધીશમાં નથી હવે, કેટલા વર્ષ પહેલા કદાચ હતું કે પંઢરપુરમાં જે સાક્ષાત ભગવાનનો જે અર્ચ વિગ્રહ છે ને, તમને ચરણ સ્પર્શ કરવા લાંબી લાઈન લઈ ગઈ. સવારે 3 વાગ્યામાં, સવાર તો ન કહેવાય, અમે 3 સાડા 3 વાગે લાઈનમાં લાગી ગયા હતા કે 4 વાગે કદાચ, 4 સાડા 4 વાગે, 4 વાગ્યા હશે. 7 વાગે વારો આવ્યો. પણ જેવા ભગવાનના અહીંયા રૂકમણીજી છે, એ દ્વારકાધીશ છે, ને પાછળ સંતાયેલા રાધારાણી છે, ત્રણેયને ચરણ સ્પર્શ કરો. આપણે એમને ઓહો, બધો થાક ઉતરી જાય. બીજે કંઈ મંદિરમાં અલાઉડ નથી. તો ત્યારે એવું અલાઉડ હતું કે જગન્નાથ ભગવાનને ત્યારે ગળે લાગવા દે. આ તો ગળે લાગવા ગયો એટલે બધા ગાર્ડે બધા રોઈકો પંડાવ્યો, ક્યાં હાઈલો. આ એક ગણિકા પાસે જઈને એવું કુમકુમ ચોઈટું તે તારા કપડામાં, હાવ ગંધારા, જરાક નાય આવ ધોઈ આવ. અને આટલી એ ભાન નથી કે આ ભગવાન છે. ગણિકા પાસેથી સીધો ન્યા ગયો, કુમકુમ શરીરમાં ચોઈટું હતું, ગણિકાના શરીરમાં લાગેલું. અને ખોટું લાગી ગયું. આજે મને થોડોક વહેલો મને યાદ આવી ગયું હતું, પણ રથયાત્રા છે આજે, તો સમંદર કિનારે ગયો, દરિયાકાંઠે ની પાછળ. તો
તો ત્યાં જઈને પોતે રેતીથી જગન્નાથ બલદેવ સુભદ્રાની વિગ્રહ બનાવ્યા અને જોર જોરથી કીર્તન ચાલુ કર્યું. હું અહીંયા રથયાત્રા કરી લઉં, વાતો નથી કરવા દેતા. તો થોડી વાર થઈ, રથયાત્રામાં જયઘોષ થયો, રથને આગળ વધારો. રથ આગળ જ ન જાય, રથ આગળ જ ન જાય. અને ધીરે 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 લોકો વિચાર કરે કે આજે શું એવો અપરાધ થઈ ગયો. પંડાઓ વિચાર કરે, બધા એકબીજાને પૂછ્યું. પાછળ કીર્તન સભા લોકો ન્યા ગયા. રાજાને ખબર પડી કે આ કંઈક અપરાધ થઈ ગયો લાગે, ઓલો કીર્તન કરે છે. પછી કોઈ પંડાઓને પૂછ્યું. પંડા કીધું હાય કે મેં રથમાંથી ઉતારી મૂક્યો. શું કર્યું તે? કે ભક્તનો અપરાધ કર્યો તે, ભક્તનો અપરાધ કર્યો તે. પછી એને બોલાવ્યો ને પછી રથયાત્રા શરૂ થઈ. તમે વિચાર કરો, આપણે તો એવું શું પાપ કરીશું? પોઝિટિવ થઈ જાઓ, બહુ પોઝિટિવ, બહુ એક્ટિવ, બહુ પોઝિટિવ રહેવું પડે જીવનમાં. કે ગણિકા પાસેથી જઈને વ્યક્તિ રથયાત્રાની ભગવાનને ભેટવા જાય છે, સ્વાભાવિક વાત છે. કોઈ કદાચ એ તો છોડો, બહારથી કોઈ નાયા ધોયા વગરનો આવે તો આપણે એને ન કરવા દઈએ, સ્વાભાવિક વાત છે. પણ ભગવાન કે નહીં, બધા મારા છે. છોકરું નાયા વગર આવે તો મા બાપ એમ કે ના પેલા નાઈને આવો. આપણે ત્યારે કેમ ભૂલી જાય છે આ બધા નિયમ? તું ગંધારો છે કે તું આવો છે? જેથી એક લેવલના સમજવાની ટ્રાય કરશું તેથી કદાચ શરૂઆત થાય ભક્તિની. સમોહમ સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. નહીં બરાબર છે કે નહીં? સમોહમ સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. અર્જુન બધાના હૃદયમાં સમાન રીતે રહે છે. પરમ પૂજ્ય રાધાનાથ મહારાજ એકવાર કીધું હતું, કેજો પ્રભુ ટાઈમ થાય એટલે કેજો. રાધાનાથ મહારાજ એકવાર કીધું હતું કે કોઈ ભક્તનો અનાદર ન કરો. જ્યારે એનો સંબંધ કૃષ્ણારે શું છે તમને ખબર પડશે ને, તમે હલી જાઓ ત્યારે. અને એની સાબિતી હમણાં સવારે આપણે વાત કરતા હતા. સોરી, આજે લેટ થઈ ગયું. સવારે ટૂર હતી, થોડું આગળ પાછું બધું થઈ ગયું, થોડા લેટ ગયા ને. તો શ્રી બૃહદ ભાગવતામૃતની અંદર જ્યારે ગોપકુમાર એટલે એક સાધારણ જીવ. બધા વાંચજો આ બધું પ્લીઝ. જીવનમાં બહુ અફસોસ રહી જાય આ બધું વાંચશો, મજા નહીં આવે જીવનમાં, રસ નથી બીજું કંઈ. શાસ્ત્ર અને હરિનામ ને એના સિવાય કંઈ રસ છે નહીં. યસ, શાસ્ત્રમાં જે રસ આપ્યો એમાંય નીતિ નિયમ સિવાય જે લીલા છે ભગવાન, બહુ મજા આવશે. ભગવાન કેવા મસ્તીખોર છે, ભગવાન કેટલા સ્ટ્રિક્ટ છે. બે છે ભગવાન, મસ્તીખોર એવા છે. ગોપીઓના ઘરે માખણ ચોરાતા, માખણ ન મળે તો મળમૂત્ર કરી આવે નહીં, હાલે ધોઈ રાખજે આખું. ભાગવતમ પ્રમાણ છે. યસ, ભાગવતમ પ્રમાણ છે. આવા ભગવાન છે. ગોપીઓને ગમતું હતું, એટલે તો ઉપર બાંધતી હતી ગોપીઓ, હાથમાં ના જાય, થોડુંક ઢોરાય, થોડુંક ફોડે, થોડુંક માથે પડે, અમે પકડી લે, પછી યશોદા માં પાસે લઈ જાય. કોઈ માં થોડી મારી નાખવાનું છોકરાને, પણ નહીં, અમે એ બાને કૃષ્ણ હારે વધારે સમય વિતાવી. પકડાઈ ગયો આજે, પછી લઈ જાય. રોજ બધી ગોપીઓ, કોક ને કોક ગોપી ઊભી જ. આજે કૃષ્ણ આમ કર્યું, આજે કૃષ્ણ. યશોદામાં બેસ પેલા ઠંડુ પાણી પી, થોડું થોડી લસ્સી પી લે કે તું. પછી શું છે એ કે એ બી એક પ્રેમ છે. ઘણી વખત પ્રેમમાં ફરિયાદ હોય. એ ફરિયાદ એટલા માટે છે કે પ્રેમ છે. હા, ફરિયાદ એટલે છે કે પ્રેમ છે. પ્રેમ નહીં તો હું પ્રેમ? બહારથી કોઈ નીકળે અજાણ્યા વ્યક્તિ, હું ફરિયાદ કરું? નીકળે આવ તો જય શ્રી કૃષ્ણ, ટાટા, હરે કૃષ્ણ. પ્રેમ છે તો ફરિયાદ છે, આમ કેમ કરો છો, આમ કેમ. પણ મનુષ્ય જીવનમાં એ અતિરેક થાય ને તો ઘૂંટણ થઈ જાય. પ્રેમ આપણી બંધારણ જ એવું છે આપણું. બહુ પ્રેમ, બહુ ફેમિલિયરિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. બહુ માણસની પાસે રહે ને એટલે એના અવગુણ દેખાવા માંડે. ભગવાનમાં જોતા હતા લોકો દુર્યોધનને,
ભગવાનને જોતા હતા, આ ગોવાળીઓ શું કર લે કે લે, ભગવાને વિશ્વરૂપ બતાવ્યું તોય સમજો નહીં. રાધે રાધે. શાસ્ત્ર પ્રમાણે ભગવાન કરે. સૂચિ પવિત્ર, સર્વોચ્ચ સુચિતા. સૂચિ મીન્સ પવિત્ર. પવિત્ર. ઘણા લોકો આરોપ કે કૃષ્ણ હું પવિત્ર, 16,108 ઘરવાળી. હા, એ પહેલા વૃંદાવનમાં આટલી ગોપીઓને રાસલીલા કરી, કરોડો ગોપીઓ રાસલીલા કરી. તો કોકની પત્નીઓ, કોકની દીકરીઓ, કોકની બેનારે રાસલીલા કરે, આવો ભગવાન હોય? આવો ભગવાન કેમ હોય? કોકની દીકરીઓને રાત્રે બોલાવે, કોકની પત્નીઓને વાંસળી વગાડીને રાત્રે બોલાવે. હરે કૃષ્ણ. આવો ભગવાન કેમ હોય? તો પ્રભુપાદ કૃષ્ણ બુકની અંદર 10 પોઈન્ટ આપે. બધા પોઈન્ટ તો પોસિબલ નથી, પણ એમાંથી પહેલી વસ્તુ એ કહે છે કે કૃષ્ણે જ્યારે રાસલીલા કરી ત્યારે 7 વર્ષના હતા. 7 વર્ષના. અને ગોપીઓ ઓલમોસ્ટ એવડી જ, 1-2 વર્ષ આગળ પાછળ. તો 7 વર્ષના છોકરામાં એ ભાવના ના આવે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કૃષ્ણ કોઈને કહેતો નહોતો કે આવો. ત્રીજી વસ્તુ, જેટલા બી જીવ છે એ કૃષ્ણના જ છે. આપણા તો પછીથી આપણે હક મારી લીધો છે. સબભૂમિ ગોપાલ કે જેટલી ધરતી છે એ બધી કેની છે? આપણી તો નથી. જન્મતા હોય તો કોઈની, મતલબ બાપ દાદા મૂકી ગયા, દેટ્સ ઓકે. એની પહેલા કેની હતી, પહેલા કેની હતી, એમ કેની હતી પહેલા? 8-12 દાખલા કેના નામે હતા પહેલા? હા કે ના? અથવા 8-12 દાખલા ચાલુ થયા એ પહેલા કેના નામે હતી? અથવા અત્યારે જોઈ આવું કે જે હાઈવે ઉપર કે જે જમીન છે કેની છે? કોઈની નથી, એટલે સરકારની છે. સરકાર પાસેથી આપણે લઈએ, અને સરકાર પાસે ક્યાંથી આવી? બધું ભગવાનનું છે. આપણે હક એનો મારી લઈએ છીએ. ભગવાન કઈ વાંધો નહીં, મારે એકાદ ગોપી તું રાખ, તારે ઘરે રોટલા રાંધવાની જરૂર છે, કઈ વાંધો નહીં, મારી પાસે કરોડો છે. યસ ઓર નો? બધી ભગવાનની જ, બધી ભગવાનની ગોપીઓ છે. અને આપણે એવા ભ્રમમાં છે કે આપણે પુરુષ છીએ ને આપણે એવું ભગવાન છે, બધા સ્ત્રી જ છે. આ તો દુનિયા હલાવવા માટે ભગવાને થોડું કર્યું છે. એ બધી લાંબી ચર્ચા છે, પછી ક્યારેક ચર્ચા કરશું. જીવ મતલબ શક્તિ, જીવ મતલબ શક્તિ, ને શક્તિ હંમેશા સ્ત્રીલિંગ જ હોય. ભગવાન શક્તિમાન છે. શક્તિમાન. અને એ તો બધાને ખબર છે કે આપણે અત્યારે પુરુષના બોડીમાં છીએ, આવતો જન્મ કદાચ સ્ત્રીની બોડીમાં હોય તો બધું ટેમ્પરરી છે. નથિંગ ઇઝ પરમેનન્ટ. યસ, છે જ. શાસ્ત્રમાં દાખલા છે. કયો રાજા? ભાગવતમમાં અપ્સરા હતી એની પત્ની, નામ ભૂલી ગયો, નામ ભૂલી જાઉં છું. પુરુરવા લગભગ હતી. તો એને પત્નીના જ વિચાર કરતો બીજા જન્મમાં સ્ત્રી બની ગયો પોતે. પછી કે ભગવાન આ શું કર્યું? કે આ શું કર્યું? કે પછી ભક્તિમાં લાગે છે. તો કૃષ્ણ ગમે એમ ભક્તિમાં એના કરતા બેઠા છે, જેમ છે એમ ભક્તિ કરવા માંડી. સારું સુખ માગવું ને ઓલું માગવું કઈ પરમેનન્ટ નથી, કઈ પરમેનન્ટ નથી. હમણાં ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો, એની પહેલા ક્યાં વેનેઝુએલા ક્યાં હતું? વેનેઝુએલા. એની પહેલા 4-6 મહિના પહેલા તુર્કી, એમાં યસ, હા, જાપાનમાં તો ચાલુ જ હોય, ત્યાં તો ન આવે તો નવીન કહેવાય. ઓકે, તો સૂચિ. હા, તો પ્રભુપાદ એક વસ્તુ કહે છે કે બહુ સરસ પોઈન્ટ કહે છે કે આટલા બ્રહ્મચારી ઇસ્કોનમાં નહીં, ગૌડીય સંપ્રદાયમાં નહીં, 4 સંપ્રદાયમાં, આખા વર્લ્ડમાં હજારો બ્રહ્મચારી ઋષિ મુનિ જે ભગવાનનું નામ લઈને પવિત્ર થઈ જતા હોય, તો એ ભગવાન કેમ અપવિત્ર હોય? પોઈન્ટ મુદ્દાનું છે કે જેનું નામ લેવાથી આ લોકો આખી જિંદગી બ્રહ્મચર્ય વધ પાડી શકતા હોય. વિચારવા જેવો પોઈન્ટ છે. ભગવાનનું એક નામ છે આપ્તકામ. આપ્તકામ મતલબ એને કોઈ ઈચ્છા છે? આ બધી ગોપીઓની ઈચ્છા હતી. તમે શાસ્ત્ર વાંચો ધીરે ધીરે આગળ. જૈવ ધર્મમાં 40 અધ્યાય છે, દરેકમાં 2-3 પ્રશ્ન પરમ પૂજ્ય ભક્તિ વિનોદ ઠાકુરે
બહુ જબરદસ્ત જવાબ લખ્યા છે. દુનિયામાં કોઈ દી પ્રશ્ન કોઈ નથી પૂછ્યા એવા. ભક્તિ વિનોદ ઠાકોરને સમજવા એટલે અઘરું છે. પ્રભુપાદને પૂછ્યું કોઈ કે તમે આ બધું લખેલું હતું તમારા ગુરુમાં લઈને તમે હું કામ લખ્યું? તો કે તમે સમજી ન શકત એટલે મેં સિમ્પલ ભાષામાં લખ્યું. ન સમજી શકાય. એક વખત જૈવ ધર્મ વાંચ્યો. જીવનો ધર્મ શું છે? જેમ આપણે ખબર છે પતિનો ધર્મ શું છે, પત્નીનો ધર્મ શું છે, કે હું ટીચર બન્યો તો ટીચરનો ધર્મ શું છે, સમજાય છે કે નહીં? હું કલેક્ટર બન્યો તો કલેક્ટરનો ધર્મ શું છે, હું હવલદાર બન્યો તો હવલદારનો ધર્મ શું છે, કે એનું કામ શું છે? તો સૌથી પહેલા જે જીવ છે એ કોઈ બી યોનિમાં હોય 84 લાખ, જૈવ ધર્મ, જીવનો ધર્મ શું છે? ટાઇટલ તો જુઓ તમે. એટલે મેં જ્યારે વાંચ્યું ત્યારે એમ થાય ઓ બાપ રે, ભગવાન કોઈને ફોર્સ નથી કરતા કઈ વસ્તુ માટે. તમને કોઈ ફોર્સ કરે? ભગવાન આવીને કે હાલે માળા કરે? ભગવાન ફોર્સ કરે છે? એ દારૂ નથી પીવાનો, ના પીવો. એ નોનવેજ નથી ખાવાનું, નહીં ખાવ. ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે ઈચ્છા કરવાની, એની ઈચ્છા પ્રમાણે વર્તવાની. લિમિટેશન્સ છે, એ તો ન રાખે તો આ તો બધા ભગવાનને હેઠા બેહાડી દીધું છે. પાસવર્ડ તો એની પાસે રાખે ને પછી. બટ પ્રેક્ટિકલી કોઈ બંધન નથી. બટ એ કાર્ય પછી બધા બંધન ચાલુ થઈ જાય. પ્રેક્ટિકલી ક્યાંય કોઈ ના નથી પડાવતું તમને હાથ પકડીને, નહીં ખાવાનું, નહીં પીવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. પણ આપણેમાં બુદ્ધિ હોવી જોઈએ કે જે વ્યક્તિ હરિનામ લે છે એ કેવો ફ્રેશ છે, એ કેવો નોલેજેબલ છે, એનું જીવન કેવું જાય છે. અને જે નથી લેતા હરિનામ એ કેવા કોકડું વરીને મરી જાય છે સરકારી હોસ્પિટલમાં બિસાડા. 10-20 રૂપિયામાં 40 રૂપિયાના કેસ કાઢીને 50 રૂપિયા ભરીને કે વોટ એવર કોકડું વરીને મરી જાય. કોઈ પૂછવાનું નથી. ભારત દેશમાં દરરોજ કંઈક 82,000 લોકો મરે છે. રોજ 82,000 લોકો મરે છે. કઈ ભેર પડે આપણે? કઈ ભેર પડે છે આપણે? રોજ 1,45,000 જન્મે છે તો એવરેજ 60-62,000 ભેગા થાય છે. રોજ નવા આવે જ રાખે. ખાલી ભારત દેશમાં, ખાલી ભારત દેશમાં દરરોજ 60,000 નવા જન્મ થાય છે. મૃત્યુ બાદ કરતા હો 1.5 લાખ જન્મ થાય છે અને 80-82,000 મરે છે. પરફેક્ટ ફિગર મને યાદ નથી, એને 2-5 હજાર આગળ પાછળ. તો રોજ 60,000 એડ થાય. કલયુગ કેવો જામશે તમને ખબર છે? ખાલી એક વિનંતી કરીએ છીએ, મને શું મળે અહીં આવીને કે કંઈ કોઈ કે પગાર નથી આપતું કોઈ, બટ એક જે આ ગુરુ બધા આપણા પ્રભુપાદ ભગવાને જે આનંદ આપ્યો, મને એમ થયું કે મને 1% આનંદ આવે છે. હું કે બહુ પ્યોરિટી ઉપર નથી પહોંચી ગયો, હજી તો શરૂઆત કરું છું. પણ જે આનંદ આવે છે હરિનામમાં, 2-2 કલાક એકલો કાઢી નાખું. પ્રભુ બુક આપી દીધો હતો 3 કલાક. આજકાલ હું વિદ્યાર્થીઓને ભણાવું, 10 મિનિટ શાંતિ નથી બિચારાઓને. 10 મિનિટ હકે ન બી હકે. આપણે ક્યાંક બુક લેવા ગયા ત્યાં તોફાન મચાવી નાખ્યું. કેમેરા રાખવા પડે તોય હક નથી. 24 કલાક કેમેરા હોય ને ખબર છે કે શાંતિ જ નથી કોઈને. આ બધા કલેક્ટરો બનશે, કોક તો બનશે ને આમાંથી કોક પોલીસ વાળા બનશે, કોક કેવો કલયુગ જામશે ખબર છે? કેવી મોત થશે આપણે કોઈને ખબર. મોત સુધારવા માટે આ બધું શાસ્ત્ર છે. અને ભગવાને એક કીધું છે કે જીવને હંમેશા આનંદ જોશે. એને કે કારણ કે જીવનો સ્વભાવ જ ભગવાન એવો બન્યો, આનંદમયો ભ્યાસાત. આ શાસ્ત્રમાં પહેલું ઉપનિષદોમાં પહેલો જીવનું લક્ષણ શું કીધું છે? આનંદમયો ભ્યાસ. જો તમે આનંદમાં નથી મતલબ કંઈક ખોટી લાઈન પકડી છે, કંઈક ખોટી લાઈન પકડી છે, અથવા આપણું ટ્યુનિંગ કંઈક ખોટું થઈ ગયું છે. આ સમજાય છે કે કંઈક નથી સમજાતું? ન સમજાય તો મારા ભાગ્ય, હું નથી સમજાવી શકતો. આનંદ આવવો જોઈએ. છતાંય દુનિયાની અંદર સેડ સોંગ વધારે વેચાય છે કે લવ સોંગ? સેડ સોંગ વધારે વેચાય છે. સેડ સોંગ વધારે વેચાય. આ સાબિત કરે છે કે જીવ ક્યાંક કંઈક ભૂલ કરે છે. મેં તો એવા લોકો જોયા છે, હવે તો ઇન્ટરનેટ થઈ ગયું છે, એવા ગાંડા. હું જ્યારે નાનો હતો ત્યારે મને યાદ છે, અતાઉલ્લા ખાન ત્યારે કોઈક હતા,
મોમેડિયન, એની ગઝલ આવતી, અને એ બધી ઓલી શાયરી, ગઝલ કે શાયરી કે જી કયો એક જાતના ગીતું, આ સેડ સોંગ, આ કેમ ના તુમ તો ઠહેરે પરદેશી, કલાક સુધી વાગે જ રાખે ને ઓલો બિચારો શરબત પીતો હોય, પછી સમજી ગયા ને ક્યુ શરબત પીતો હોય. તો એવા વ્યક્તિ મેં જોયા છે કે ત્યારે કેસેટ આવતી, ઓલી મેગ્નેટિક ટેપ વાળી કેસેટ, પછી બીજી સાઈડ ફેરવી, તો કેસેટ અહીં મળતી નહીં, ઓરિજિનલ તો બહુ ઓછી મળતી. અહીંથી સ્પેશિયલ એમ્બેસેડર ગાડી કરીને રાજકોટ જાય એ કેસેટ લેવા માટે, પછી અહીં આવે, પછી રાત્રે 2-3 દોસ્તારોને બોલાવે, શરબત રાખે ત્યાં, પછી એલી કેસેટ સાંભળે. તમે વિચાર તો કરો, માણસ કેટલી હદે દુઃખી હશે. દુઃખી છે હો જીવ. આ તો બાર બધા ફેર એન્ડ લવલી લગાડીને, પોન્ડ્સ લગાડીને બધા, હવે તો ભાઈઓ માટે ફેર એન્ડ હેન્ડસમ છે. હા, પેલા ઓલી દુઃખી હતી, તમારા ભાઈ જો ને સમજતા નથી. હવે આ બિચારે કે તારી બેન જો ને ધક્કા મારી દે પર્વત ઉપરથી, તારી બેન જો ને ડ્રમમાં પૂરી દે સિમેન્ટ આરે. હા કે ના, હવે તો કલિયુગ ખરેખર જામશે. આનંદ લેવો હોય તો કોઈ હારે કઈ સંબંધ નથી આપણો, હું હકીકત કહું છું. કોઈ હારે કઈ સંબંધ નથી, કોઈ હારે કઈ આને કારણે આમ થયું, આને કારણે દેટ્સ ઓકે, તમારો ટાઈમ બગડે આ, પણ અલ્ટિમેટલી તમારા કર્મ છે. હા, બીજા લોકોએ સમજવું જોઈએ, પ્રેક્ટિકલ રહેવું જોઈએ. અલ્ટિમેટલી આપણા કર્મ છે. સર્વ કારણ કારણમ, આપણે બીજા ઉપર આરોપ રોપણ કરીએ છીએ, પણ અલ્ટિમેટલી આપણા, મારી યારે કંઈ થયું છે તો એનું કારણ હું જ છું. આ જદી માનતા શીખી જાઓ. બાહ્ય દ્રષ્ટિએ આપણે બીજા સમજે છે કે ભાઈ તારે કારણે મોડું થઈ ગયું, ભાઈ બસ મોડી થઈ ગઈ, પણ આપણા નસીબમાં મોડું થવાનું ક્યાંક હતું, બાકી ન થાય. તમારે એક બ્રહ્મચારી કહેતા કે તમારું માથું દુખે ને તો તમારું ક્યાંક પાપ છે, બાકી માથું ન દુખે જીવનું. અહીં તો જીવ કેન્સરમાં વયા જાય ને કંઈક થાય છે. હવે એ સમજી લેજો કેટલી હદે પાપ હશે. નહીં એટલા પાપ છે ત્યારે તો જન્મ છે, જન્મ છે એટલે પાપ છે. ઘણા લોકો એમ કે જન્મ લીધો, દીકરાનો જન્મ થયો, અરે ભાઈ પાપ જ છે, માફ કરજો. આ થોડું અઘરું લાગે, પણ જન્મ છે મતલબ પાપ છે, જન્મ છે મતલબ પાપ છે, આટલામાં સમજી જાઓ. આપણે કંઈ આપણા ગુરુઓની જેમ બીજાને છોડાવ નથી આવ્યા, અઘરું છે. આપણે તો છૂટીએ પહેલા. આમ માનું અઘરું લાગશે, મેં હું પાપ કર્યું, મેં હું ખોટું કર્યું. અત્યારે નથી દેખાતું તે હું ખોટું કર્યું. બીજ કોક વાવી ગયું, ફળ કોક ખાય છે, સમજાય કે નહીં? આંબો 5 વર્ષ પહેલા મેં રોક્યો, હું વયો ગયો વિદેશ, તો અહીં આંબા કોક બીજા ખાય, પણ રોઈપો બીજા કોક, મેં રોઈપો તો. એમ કયા જન્મના આપણા કર્મ છે ખબર નથી. બાળવા માટે હરિનામ છે, બીજા કર્મથી બળશે નહીં. મૃગરાજાની સ્ટોરી, બીજા યોગથી બળશે નહીં. ભાગવતમમાં 50 સ્ટોરી, બીજા બુદ્ધિ યોગથી બળશે નહીં. આ બધું વાંચીને ક્યાં બળી જાય છે આપણું? આ યુટ્યુબમાં આટલા બુદ્ધિ યોગ વાળા છે ને, બધા યુટ્યુબમાં આટલા હાલે છે. ઓલા બાબા, ઓલા બાબા, ઓલા બાબા, ઓલા લેક્ચર, ભાગવતમ ઉપર લેક્ચર, રામાયણ ઉપર લેક્ચર, સાંભળવાથી ઓકે સુકૃતિ મળશે આપણે. હરિનામ વગર કૃષ્ણને એટ્રેક કરવા નકામા છે. કૃષ્ણને એટ્રેક કરવું અઘરું છે, થઈ જાય. શાસ્ત્રમાં એક્ઝામ્પલ છે ઘણા, બટ કલિયુગમાં જેટલું પાવરફુલ હરિનામ છે, નામ લીધે જ રાખો, નામ લીધે જ રાખો. જય જય રાધા રમણ હરિ બોલ, 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 જય જય રાધા રમણ. ભગવાન નામથી એટલો આકર્ષિત થઈ જાય કે જ્યારે ભાગવતમની અંદર ઓલો કયો હાથી, હાથીની સ્ટોરીમાં શું નામ આપ્યું? ગજરાજ, ગજેન્દ્ર. એટલે નામ તો નથી બટ ગજેન્દ્ર નામ, ગજેન્દ્ર મોક્ષ. ભગવાન જમતા જમતા ઊભા થઈ ગયા, મારો ભક્ત બોલાવે છે. ચપ્પલ નથી પહેરતા ભગવાન, લક્ષ્મી ભગવાન ચપ્પલ પૂરું થાય છે, બોલાવે છે. નામ એક વખત થોડા ત્યારે મંત્ર નામથી કેવું ભગવાન, આપણી ઈચ્છાથી ભગવાન કેટલો ભગવાનને ગમે છે ખબર છે? જીવ કેટલો વાલો છે ખબર છે? બોલાવે તો ખરી કોઈને,
પણ આપણે ભૌતિક માટે બોલાવ્યું છે. ભીષ્મ પિતા, હું કેવું, મારા માતાજી બેઠા, ભીષ્મ પિતામાં ઈચ્છા હતી નહીં ભગવાન આવતું, બતાવ તારું વીર રુદ્ર, મને ક્ષત્રિય છે ને બતાવ મને. પોતાનો કસમ તોડવા ગયા હતા. રથનું પૈણું લઈને ચક્રની જેમ લઈને ગયા હતા. ધોતિયું નીકળી ગયું, પણ જીવને ખુશ કરવો છે. એ ગમે એવું ભગવાન કઈ તો ભગવાનના કે ધોતિયા નીકળે કે મારું હજુ સુધી કોઈ નીકળ્યું નથી ધોતિયું. ભગવાનનું ધોતિયું નીકળી જાય. ભગવાન બતાવવા માંગે કે હું એ કેર નથી કરતો મારા ભક્તને ખુશ કરવા માટે. હવે તમે વિચાર તો કરો, ભગવાન કેટલો તમને મને પ્રેમ કરે છે, પણ આપણે વેરઝેર ઉત્પન્ન કરીએ છીએ. મને આ નથી ગમતા, મને ઓલા નથી ગમતા, મને આ ભાઈ ન આવ, ઘરે માળા કરે ના કરતા બેઠા છે. માળા કરતું, કીર્તન કર, ભજન કર, અને ભગવાનની ભક્તો આરે જે ડીલિંગ છે ને એ વાંચ. ભગવાન ધોતી ઉતરી ગયું, ભગવાનને ખબર એવું ખબર ન હોય. ભગવાન દરેકના હૃદયમાં રહીને બધાના હૃદયમાં શું છે કે એના ધોતિયા ઉતરી ગયા ભગવાન ખબર છે. યસ ઓર નો? યસ. ભગવાનનું ધોતી ઉતરી ખબર. અરે ભગવાન લીલા કરે છે કે હું આટલી હદે આતુર છું જીવને મળવા માટે. શું કેવું મારે? અને એ ભગવાન પવિત્ર નથી. ગોપીઓનો ભાવ વ્રજમાં એવો છે કે કૃષ્ણથી ઉપર રાધારાણી અમારે. કૃષ્ણ નહીં, અમારા રાધારાણી પહેલા. કૃષ્ણ હંમેશા રાધારાણીથી, ગોપીઓનો ભાવ એવો છે. અને રાધારાણી જીતવી જોઈએ ગમે ત્યારે, ગમે ત્યારે, ગમે એ થાય, ગમે એ લીલા ભગવાન કરે, હજારો લીલા. હા, તો દાનખેલી જે આપણે જાય ત્યારે દાન ગલી આવે છે બ્રજમાં, સાંકડી ખોળમાંથી ઘણી બધી જગ્યાએ. તો ભગવાન દાન લેવા આવ્યા હતા. રાધારાણી કે હાલો દાન આપો. એ કે તો કે શું? તો કે માખણ ને તમે જે વેચો છો ને આપો. એ કે મને કંસ મહારાજે નિયમો છે કે આ બધું કર વસૂલ કરે. તો રાધારાણીને ખબર પડી કે આ બધા કૃષ્ણ તો ખોટું બોલે છે. તો કે આજે એક કામ કરો, આટલામાં નહીં, આજે હાંજે જેટલું વધે ને, કે હાંજે બહુ વેચ્યા પછી બહુ વધે છે બધું, કે હાંજે ફલાણી જગ્યાએ આવજો. એ કે ત્યાંથી કે તમે બધા લઈ જાજો. એ કે કૃષ્ણ અને ગોપાળ બધા તૈયાર થઈને ગયા. હા, તો હાંજે કે ફૂલ માખણ ને જે કંઈ બી પનીર ને બટર જે કંઈ બી બધું મળવાનું છે. તો હાંજે ત્યાં રાધારાણી એવી જગ્યા નક્કી કરી હતી જે પાછળ નંદ મહારાજ યજ્ઞ ચાલુ હતો. જરાક અવાજ કરે ને તો કૃષ્ણ પોતે હલવાઈ દે. આ બધું જોવો લીલા. અને ગોપીઓએ કીધું કે ભાઈ આટલા વાગે ભગવાન આવજો, તમે બધા ગોપ બાળકો લેતા આવજો. ઠીક છે. ગોપીઓ અડધી કલાક વહેલી પૂગી ગઈ અને બધી હંતાઈ ગઈ. અને જેવા ભગવાન ગયા ગો અહીં તો કોઈ છે નહીં, આ તો ઓલું બને આપણે. ત્યાં તો બધી નીકળી ચારે કોરાથી ને હુમલો કરીને જે લાકડીઓ મારી ભગવાનને, ડાચા હોજી ગયા ભગવાન. ભગવાન ભાઈ ગયો. આ આપણો ભગવાન છે. આવી ઈચ્છા જીવની પૂરી કરે છે. અને કે ભગવાન નિરાકાર છે. કે આને મારો થપાડે નિરાકાર વાળી ના જા તું નિરાકારમાં. આ આપણો ભગવાન છે. લાકડીયું ખાય. મારા ભક્તને મજા આવવી જોઈએ, ભક્તને મજા આવવી જોઈએ. હમણાંની જ ગુરુ આપણા વાત કરતા હતા કે તો ચોર પોલીસ વાળા કે જે કઈ બી રાજા હતા કોઈ, ત્યારે સિપાહીઓ વાહે પડ્યા તો જાવું કે કથાલીને બે અહીં કે પ્રસાદે બળે કોઈ શકે નહીં કરે આપણા ઉપર. જઈને બેહી ગયો. ઓલા બધા વયા કે હાલો કે નીકળવું હોય કે 5 મિનિટ પછી નીકળવું વળી કે આજુબાજુમાં. તો ત્યાં કથામાં સાંભળ્યું કે કૃષ્ણ છે હવાના પોરમાં. આપણે બધા સાંભળ્યું કૃષ્ણ ગોચારણમાં જાય, સોનું પહેર્યું. અરે કે આને લૂંટવા જેવું છે. કે આને લૂંટવા જેવું છે, આને આટલું હોનું છોકરો છે. કે છોકરા તો આ મોલું બનાવી લેવું આપણે. કે એને દ્રઢ સંકલ્પ એટલો ધીરે ધીરે ઓલો હાલતો ગયો. આખા રસ્તા વિચાર કરે કૃષ્ણ મળી ગયો ને કામ થઈ ગયું. કે હવાના પોરમાં ગુરુજીએ કીધું ગુરુ ખોટું નહીં બોલે, શાસ્ત્ર બોલે ખોટું નહીં બોલે. કે નીકળ્યા ગોવર્ધનમાં ને ગયા. હવારે કૃષ્ણ દેખાડો. એટલે આ ચોરને તમે દ્રઢ શ્રદ્ધા તો તમે જો જીવને ખુશ કરવા માટે બસ એકવાર ઈચ્છા કરો તમે, બસ પામવાને. આપણે ઈચ્છા શું કરીએ? ભગવાન વેનીલા ખાવું છે, વેનીલા વિથ ચોકલેટ સોસ એન્ડ સમ ચોકલેટ ચંક્સ ઓન ઇટ. ભગવાન કે જલસા કરો. હા કે ના? એ ખાવ પડે પછી તો ઈચ્છા કરો.
નહીં, પછી મારે એકચ્યુઅલી પંજાબીનો પ્લાન છે, પછી મારે એકચ્યુઅલી સગાઈનો પ્લાન છે, પછી મારે લગ્ન કરવાનો. ભગવાન કે જા મુંડાઈ જશે. યસરનો આટલું કર્યા પછી આપણે પૂર્ણ સુખ નથી. જે 24 કલાક કોઈ સુખી રહી શકે? 24 કલાક કોઈ સુખી રહી શકે છે? પ્રભુ તમે વિજય વિનોદ વિહારી પ્રભુ નહીં, અમે દીક્ષા લીધા પછી 24 કલાક નહીં, હજી ઉપાધિ તો આવે. બટ પેલા એવું હતું કે 24 કલાકમાંથી 15 કલાક ઉપાધિ રહેતી, હવે 15 મિનિટ ઉપાધિ આવે ભગવાનની દયાથી. અને આવે તો ભગવાન સંભાળે જો, રાધે રાધે કરીને જવા દે, થાય જોયું જાય. નોબડી ઇઝ પરમેનન્ટ ઇન ધીસ વર્લ્ડ. આપણે પરમેનન્ટ નથી, ઉપાધિ ક્યાંથી પરમેનન્ટ હોય? આપણે જ પરમેનન્ટ નથી, ઉપાધિ પરમેનન્ટ રહે આપણી. આપણે જ પરમેનન્ટ નથી તો ઉપાધિ પરમેનન્ટ કેમ રહીએ? બટ બધું સાંભળવું પડે. તો ચોર ગયો ને અને કૃષ્ણ દેખાડા, બધા ગોપાળ. કૃષ્ણ, હા બોલો, તમે નવા લાગો. હા હું નવો છું. આ તે બધું બહુ સરસ કર્યું છે, આ મને આપીશ તું? આ કે હું જરાક જોઉં કેવું છે, મારે આમ કરું તેમ કરું. ખોટું ખોટું બોલવાનું ચાલુ કર્યું. કૃષ્ણ ભગવાન લીલા કરે. ના કે હું, મમ્મીએ મને ના પડી યશોદામાં, કોઈને આપતો નહીં કે મમ્મી ખીજાય હું ઘરે જઈશ તો પછી કે નહીં, મારે ખાલી જોવું જ છે કે. કૃષ્ણને ચરણ પડ્યો, મને બતાવને હાથ પકડો રે. ત્યાં તો ભગવાનના જોઈને, ભગવાને ટચ કરીને શુદ્ધ ભક્ત બની ગયો. પછી 5-10 મિનિટ ભગવાન કે હવે હલ્યો ને, હવે મારે નથી જોતું. આ શુદ્ધ બની જાય ને, આ ભગવાન છે. યેન કેન પ્રકારની કૃષ્ણને પકડો, રાધારાણીને પકડો, હરિનામ પકડો, વૃંદાવન પકડો, દ્વારકા પકડો, ન્યા મરવાના પ્લાન કરો. સોરી ટુ સે ધીસ, આપણે ઇસ્કોનમાં કહે છે વી આર નોટ ટીચિંગ આર્ટ ઓફ લિવિંગ, વી આર ટીચિંગ આર્ટ ઓફ ડાઈંગ. આર્ટ ઓફ ડાઈંગ, કેમ મરવું શીખડાવીએ. હરિનામ લેતા લેતા મરો, શાસ્ત્રમાં લખ્યું છે. ધામમાં મરો, ગૌશાળામાં મરો, ગૌશાળામાં મરો. હા તો ગૌશાળામાં મરે. હવે તો કલીમાં ગૌશાળા જ નથી રહી. બકરી શાળા છે, ઘેટા શાળા છે. હા કે ને, હવે એક જણાને જોયો મેં કે હું જાઉં છું કાર લઈને, ક્યાં રાત્રે 11 વાગે, તો ચા પીવા. કાં તો કુતિયાણા. કેમ ત્યાં છે ચા પીવા? ત્યાં ઘેટાના દૂધની ચા સરસ મળે, ખબર? ઘેટા કે બકરીની. વારે કલિયુગ. ઘેટા, હવે ઘેટા શાળા આવશે બધી, ત્યાં મળશે બધા. પછી એટલીસ્ટ પેલા બધાના ઘરમાં ગાય હતી કે એને ગૌશાળા થઈ ગઈ ને, ગાય રાખતા હતા પેલા, એટલે તો બધા ચોખ્ખા હતા. ને હવે આપણે કઈ થોડા ચોખ્ખા છીએ. બધી હદે, બધી રીતે કલિયુગ અસર કરે છે. યસ, ચલો છેલ્લી 2 મિનિટ નથી. વશી, જે મનુષ્ય ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે. સ્થિર, જે મનુષ્ય તેનું ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી કામ કરતા રહી અને બીજાને ખબર ન પડે. આ તો કૃષ્ણ જોઈએ. આપણે તો આજે નક્કી કર્યું તો હા વોટ્સએપમાં નાખી દીધું, ઇન્સ્ટામાં નાખી દીધું, ગામને ખબર હોય. સાચી વાત ખોટ? આપણે સ્થિર કે ને કે સ્થિર, ખબર બી ન પડે કે આ થઈ ગયું સ્થિર. આપણે તો ગામ ગજાગરો પેલા કરીએ, અમે આ ખાધું, ફોટો પાડીએ. કેને મોકલો છો? કોઈ જીવ તમને પ્રેમ કરે છે? જીવ જીવને પ્રેમ કરી જ ન શકે. જીવ જીવને પ્રેમ કરી જ ન શકે. સાંભળવામાં કડવું લાગે છે, હું શાસ્ત્ર પ્રમાણે કહું છું. જીવ શરીરને આકર્ષી શકે, કહેવાનો મતલબ થોડું ઓછા વધારે સમજી જાજો, થોડું મર્યાદા છે. જીવ જીવને પ્રેમ ન કરી શકે. અપૂર્ણને પ્રેમ ન કરી શકે, કે એનાથી તૃપ્ત ન થઈ શકે. આ સમજાય તો નથી સમજાતું? મામેવ અંશો, મામેવ અંશો જીવલોક જીવભૂત જીવભૂત જીવલોકે સનાતન. કૃષ્ણના અંશ છે, છૂટા પડ્યા છીએ આપણે, છૂટા પડ્યા. જેમ પ્રભુપાદ બહુ સરસ છે કે એક મશીન છે, ધારો કે આ સ્પીકર છે, તેમાંથી કોઈ મહત્વનો બોલ કાઢી નાખો, કોઈ બોલ કાઢી નાખો તો એ બોલ છૂટો પડ્યો છે એમાંથી. એ જ્યાં સુધી ફિટ નથી ત્યાં સુધી બોલની કંઈ વેલ્યુ છે નહીં. સમજાય છે? જીવ, હું આને પ્રેમ કરું છું, એ ખોટી ભ્રમણા. એ શો કે લાગણી છે, લાગણી શબ્દ વાપરો.
દયા છે, દયા શબ્દ વાપરો. પેલા તો પોતાના પર દયા ખાવા જેવી છે. બટ લાગણી શબ્દ વાપરો, આકર્ષણ શબ્દ વાપરો, પ્રેમ શબ્દ ન વાપરો. પ્રેમ શબ્દ વાપરતા પહેલા હજારો વિચાર કરજો. જીવને ઉલ્લુ બનાવે છે આપણે. બટ નાની ઉંમરમાં ખબર ન પડે, યંગ બધા લોકોને ખ્યાલ ના આવે. અમને ખ્યાલ નહોતો કે હવે બધું વાંચે થોડું ઘણું. શ્રી પ્રેમ સંપુટ નાનકડી બુક છે, 40 પાનાની, નેટ ઉપર મળે છે. આઈ મીન નેટ ઉપર છે, ન મળે તો મને. શ્રી પ્રેમ સંપુટ. એમાં રાધારાણી કહે છે, જે પ્રેમની અસલ મૂર્તિ છે, એ રાધારાણી સમજાવે છે કે વોટ ઇઝ લવ. આ વાંચજો, તમારી ને મારી ભ્રમણા દૂર થઈ જાય પ્રેમની. જે લોકોના લગ્ન કરેલ છે એને ખ્યાલ છે, there is nothing like love. યસ, નથિંગ લાઈક લવ. વધારે મારાથી નહીં બોલી શકાય, બટ પ્રેમ જેવું કંઈ છે પોસિબલ જ નથી. પ્રેમ આ દુનિયામાં પ્રેમ પોસિબલ નથી. એ ફિલ્મો જોઈને, ગાણા જોઈને, ને આમ જોઈને, ને ડાયલોગ સાંભળીને આપણે દેર ઇઝ ઓનલી એટ્રેક્શન. અને થોડોક સમય રહેશે, પછી એટ્રેક્શન બીજા ઉપર જશે, અથવા એટ્રેક્શન મરી જશે, અથવા માણસ મરી જાય. એટ્રેક્શન નહીં મળે તો માણસ મરી જાય, કંઈક તો ફિક્સ છે. એટલે પ્રેમ એક જ જગ્યાએ છે. યસ, સ્થિર. એટલે થોડું સ્થિર થવું છે. પ્લીઝ આ 40 પાનાની બુક છે, વાંચજો. શ્રી પ્રેમ સંપુટ હિન્દીમાં છે, ન હોય તો હું મોકલાવીશ તમને, કહેજો PDF. પ્રભુ, શ્રી પ્રેમ સંપુટ ઇસ્કોન ડિઝાઇન્ટ્રીમાંથી મેં ડાઉનલોડ કરી હતી. પ્રેમ શું છે? સખીઓ બધી રાધારાણીને પૂછે છે પ્રેમ શું છે. બહુ ડીપમાં રાધારાણી સમજાવે છે. એવો પ્રેમ કરી શકતા હોય તો કરજો, બાકી કોઈ દી કહેતા નહીં કે મેં આટલું કર્યું ને આણે આમ કર્યું. એવરીબડી ઇઝ સેલ્ફિશ ઇન ધીસ વર્લ્ડ. સ્વાર્થ વગર તમે ટોયલેટે ના જાઓ. જાય કોઈ ટોયલેટ? ન્યાય સ્વાર્થ છે એટલે ટોયલેટ જાય આપણે, બાકી જાય કોઈ? હાલો મને આજે મનથી હું કલાક ટોયલેટમાં બેસું ખાલી. કોઈ જાય ટોયલેટમાં કલાક એક? આ મજાકની વાત નથી, કઈ બહુ સત્ય વાત છે. સ્વાર્થ વગર ટોયલેટ નથી જતો ને તું સ્વાર્થ વગર લગ્ન કર લે. આ તો તારે તારી ઇન્દ્રિયોને સંતોષવી છે. યસ, આ નગ્ન સત્ય છે. આ શાસ્ત્ર સમજાવે છે કે આ ભ્રમણમાંથી બહાર આવો. પહેલા તો આ ભ્રમ દૂર કરો. નહીં કરવાના કરો ને ભાઈ, કરો, એમાં કઈ ના નથી. ગ્રહસ્થ આશ્રમ શાસ્ત્રોમાં લખ્યું છે. બટ કૃષ્ણને મૂકીને ના કરો. બધું ભક્તિ કરો, ભગવાનનું નામ લીધે રાખો તો પ્રોબ્લેમમાં નહીં આવો. બાકી એ જ ગ્રહસ્થ ધર્મ તમારું ગળું દાવી દેશે. ગ્રહસ્થ નહીં, ગ્રહ મેધી થઈ જશે. એટલે સોરી, ગ્રહસ્થ ન કહેવાય, ગ્રહ મેધી થઈ જશે તમે. એ જ ગ્રહ મેધી ધર્મ બની જશે. અને તમને હા થાય છે, લોકો ગળા આ જોવો ને તમે શાસ્ત્રમાં. હા, શાસ્ત્રમાં જોઈ લ્યો. હા, શાસ્ત્રમાં છે. યસ, કૃષ્ણને મૂકીને નહીં, પ્લીઝ. નામ લીધે રાખો, બાકી સમય બહુ જલ્દી જાય છે. બહુ જલ્દી ભાગે છે સમય, બહુ જલ્દી ભાગે છે. ઈચ્છા રાખો. કૃષ્ણ મને એક પ્રભુજી મને કીધું કે પ્રભુજી આમ છે તેમ છે, બસ આ જન્મ નીકળી જાય આપણે, પછી આવતા જન્મમાં ભક્તિ થાય. આ જન્મમાં 1% 2%. ના, એવી ઈચ્છા ન રાખો. એક દ્રઢતા રાખી લ્યો કે નહીં, કૃષ્ણ મારે આ છેલ્લો જન્મ કરવો, તને જોવો છે, બસ તને જોવો, તારી સેવા કરી રૂબરૂમાં. ઈચ્છા રાખી લ્યો. ઈચ્છા પૂરી કરશે, બધી ઈચ્છા પૂરી કરે છે. આજે માતાજી બેઠા છે, ઈચ્છા તો કરે, ઈચ્છા તો કરે. જીવ માટે એક જગ્યા, છેલ્લી વાતો પ્રભુ, સોરી ટાઈમ થઈ ગયો છે, બંધ જ કરી દો ભાઈ, આમાં તો મજા આવી જાય થોડું. જીવ માટે તો કૃષ્ણ મે બી પરમ પૂજ્ય લોકનાથ મહારાજની બુક છે, ઓલું પરિક્રમા વાળી, શું નામ છે, વ્રજ પરિક્રમા, વ્રજમંડળ પરિક્રમા નામ છે. મે બી એમાં સ્ટોરી છે. ક્યાંક ક્યાંક બીજે વાંચી, હું ભૂલી જાઉં કારણ કે થોડું રીડિંગ વધારે છે, એટલે થોડું રેફરન્સ દીધા. કદાચ એમાં છે, કદાચ બીજે છે. કૃષ્ણ ભગવાન ને કીધું હતું એક બ્રાહ્મણે, બ્રાહ્મણ આવ્યો, ભગવાન થોડા 2 પૈસા જરૂર છે આમ તેમ. જ્યારે લીલા કરતા હતા ત્યારે ભગવાને કીધું કે થઈ જશે વ્યવસ્થા, કે તમારી દીકરીને લગ્ન પહેલાં થઈ જશે, 8 દી સુધી થઈ જશે.
ભગવાને કે નહીં થાય તો, અરે તમને કે મારા શબ્દો પર વિશ્વાસ નહીં, ભગવાન વિપર ન થાય તો રાધારાણી સાક્ષાત લક્ષ્મી તમે એને લઈ જાજો જાવે કે ભગવાન આપી દીધી છે. ન થયો મેળોલાને લીલા માટે. જીવને ગમે એમ ભગવાન એની ઈચ્છા પૂરી કરશે. હા, થોડીક સુકૃતિ જોઈએ ઈચ્છા માટે. હા, સુકૃતિ જોઈએ, થોડું પુણ્ય જોઈએ, એના વગર નહીં થાય. અને બાકી આધ્યાત્મિક ઈચ્છા તો પૂરી કરશે, આ જન્મમાં પૂરી કરશે, આ જન્મમાં તો પૂરી કરશે ને કરશે. ભક્તિ કરવાથી ભૌતિક ઈચ્છા એ પૂરી કરશે. સુકૃતિ નહીં હોય તો થઈ જશે, સુકૃતિ હરિનામ લેવાથી થઈ જશે બધું, તો ભૌતિક રાખો જ માં કઈ છે નહીં એમાં કઈ. પછી પછતાવવું પડશે. ધ્રુવ મહારાજ જ્યારે ભગવાન આવ્યા પ્રગટ થયા, સૌથી ઊંચું રાજ્ય લેવું હતું. ભગવાન પ્રગટ થયા કે ભગવાન શું જોઈએ ધ્રુવ મહારાજ? તો ધ્રુવ મહારાજ કે ભગવાન હું તો કાચના ટુકડા વીણવા આવ્યો તો હીરો મળી ગયો, હવે હું? ભગવાન કે ના, સમોહમ સર્વભૂતાનામ હૃદયસે અર્જુન તિષ્ઠતિ. મને બધાના હૃદયની વાત ખબર છે. લોકો એમ કે કૃષ્ણ ભૌતિક ઈચ્છા પૂરી નથી કરતો. ભગવાન કે આ લોક છે મારો વિષ્ણુ લોક, હું આજથી ખાલી કરું છું. ભગવાન પોતાનો લોક ખાલી કરી આ બ્રહ્માંડનો સર્વોચ્ચ ધ્રુવ તારો, પછી કે ધ્રુવનો તારો, ધ્રુવ આજથી તારો થઈ જશે. આ લોક આખો તારો, હું બીજે ક્યાંક મારા ગાધા ગુદા બીજે ક્યાંક નાખી દઈશ, આજથી આ તારો. બ્રહ્માજી આ લોકની આસપાસ, બ્રહ્મલોક આની આસપાસ ફરે છે. પછી ધ્રુવ મહારાજ કે યાર ક્યાં હલવાણા, હવે આટલા લાખ વર્ષ તું ત્યાં એન્જોય કર, સૌથી બ્રહ્માંડ ઊંચું પદ તારું. એટલે ભગવાન પાસે માગું, આટલા લાખ વર્ષ એને ભગવાનથી અલગ રહેવું પડ્યું. યસ ઓર નો? અને પછી ભાગવતમમાં આવી ધ્રુવ મહારાજ પછી ગરમ થાય છે અને વળી બીજા હજારો યક્ષો, આગળ તમે વાંચો, લગભગ મહાભારતમાં આવે છે, ક્યાં આવે છે ખબર નહીં, કુબેરની પ્રજા ગણાય છે. હજારો યક્ષોને એકલા હાથે મારી નાખ્યા. વળી પાછા નારદ મુનિ આવે છે કે કોઈ સંત મહાત્મા બધા આવે કે ધ્રુવ મહારાજ શાંતિ રાખો, તમે તો પામી ગયા છો ભગવાનને, આ બધાને તો પામવા દો. આ બધું વાંચો તો ખબર પડે કે હારી પર્સનાલિટી ભૂલ કરે છે ને આપણા ગુરુઓ હું આપી ગયા છે, આપણે લાભ નથી લઈ શકતા. ઈચ્છા રાખો, કંઈ ખરેખર આધ્યાત્મિક ઈચ્છા રાખો અને હરિનામ લીધે રાખો. બાકી બધી ઈચ્છા છે ને હાથે કરી ડોકું માયા દઈને હાલે માં કાપ આવી ગયો વીર શહીદ થવા. અલા બ્રહ્મચારી કહે કે માયા પાસે કરોડો જન્મના પ્લાન રેડી છે, તમારે ખાલી સાઇન કરવાની વાર છે. પ્લીઝ ઈચ્છા રાખો. આ બધું હું બહુ ડાયો નથી, પણ આ બધું વાંચીને 1% બુદ્ધિ આવી ગઈ છે. હજી આવતા 2-5 વર્ષ 2-5% બુદ્ધિ આવી જશે. 2-5% તો ઘણી, બાકી એ સંભાળ લે. 1% ઘણી. ઈચ્છા રાખવાની બુદ્ધિ આવી ગઈ છે કે ક્યાં મરવું છે, ઈચ્છા કરી લીધી છે. પછી ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા કે ક્યાં કચરાના ડબલામાં લાશ પડી હોય કે વ્રજમાં ક્યાંક લાશ પડી હોય. એક ભક્ત હતા, છેલ્લી સ્ટોરી, હરે કૃષ્ણ. એક ભક્ત હતા, એનાથી ભૂલમાં મર્ડર થઈ ગયું. એક પ્રભુપાદના સમય, ના પ્રભુપાદ ગયા પછી, હું નામ નહીં લઉં ખરાબ લાગે, ઉચ્ચ ભક્ત મર્ડર થઈ ગયું, જેલમાં ગયા. પણ ભક્ત હતા જબરદસ્ત. થાય ભૂલ, નારદ મુનિ લગ્ન કરવાનું મન થાય છે તો ગોપાલદાસ ગણિકા પાસે જાય છે રથયાત્રાના દિવસે. ધ્રુવ મહારાજ બની ગયા પછી ભગવાન એનો લોક આપી દીધા પછી હજારો યક્ષોને મારી નાખે છે. કેમ? બદલો લેવા. મારા બાપને મારી નાખ્યો એટલે લે, મારા બાપને મારી નાખ્યો એટલે બદલો લેવા માટે. આ ધ્રુવ મહારાજ 12 મહાજનમાંથી એક. ભગવાન કોઈનું અહંકાર રહેવા દેતા નથી. 12 મહાજનમાંથી એક છે, છતાંય હું મેં જયારે વાંચ્યું શોક થઈ ગયો. 12 મહાજનમાંથી એક છે. પછી યાદ એવું શિવજી નહીં નચવાતા હોય, કોઈને ન મૂકે ભગવાન, કોઈને. કાનુડો એવો છે, એને પકડી લ્યો, એને રાધારાણી પકડો, ગુરુ મહારાજને પકડો, જો એવો આનંદ આવશે. ગઈકાલે રાત્રે 2 કલાક કીર્તન, મજા આવી. આ મજા છે, મજા લેવાની ટ્રાય કરો. બીજું બધું મૂકવું અઘરું છે, પણ ધીરે ધીરે મુકાશે બધું. ધીરે ધીરે બધા યમ નિયમ ધીરે ધીરે પાલન થશે. બટ પેલા આમાં તો એન્જોય કરતા શીખો, ઓલું મૂકી દેવો, એમાં એન્જોય નહીં કરો ને આમાં એન્જોય મળે તો વટલી વાંધી જેવું થઈ જાય.
હા, આ જીવની હાલત છે એવી. વટલી વાંદરી, મેં જોયા ઘણા વટલી વાંદરી થઈ જાય. આનંદમયો જીવનો સ્વભાવ છે, આનંદ આવવો જોઈએ શ્રવણમાં, કીર્તનમાં, રીડિંગમાં. હવે તો માઇકે ના પડે. આનંદ આવે છે મને, એટલે મને સવારથી બેઠો રહો, મને આનંદ આવે છે. કારણ કે માફ કરજો, સોરી, કારણ કે આ બધી સ્ટોરી કદાચ ભાગ્યમાં નથી જીવના. આ ખબર નહીં મેં હું પુણ્ય કર્મ કર્યા હશે, ખબર નહીં આ ભક્તોના આશીર્વાદ ક્યાંક કામ આવે છે, ક્યાંકથી બધે કામ આવે. તો એ ભક્તે મર્ડર કરી નાખ્યું અને કેટલા વર્ષ પછી જેલમાં છૂટ્યા, સીધા વૃંદાવન ગયા. અમેરિકાના હતા ભક્ત, અમેરિકામાં ભગવાન, એને તો બધું વાંચન કરેલું હતું, બહુ સિનિયર. વૃંદાવન ગયા ને ત્યાં ગોવર્ધન પરિક્રમા કરતા કરતા મહી. એટલે ભગવાનની સામે કે આ બધું હરી હરી ઈચ્છા રાખો, બસ મર્ડર કરી નાખ્યું હતું. મારે નામ નહીં લેવાય, કેમેરો બંધ હોય તો નથી લેવું મારે. ઈચ્છા તો રાખો યાર. સમાજ ભલે જેવો સમજેવું, ભગવાન હું સમજે જોવો, જારી સમાજની ચિંતા ના કરો. હરે કૃષ્ણ. શ્રી શ્રી ગૌરનિતાય કી જય, શ્રી શ્રી રાધા શ્યામ સુંદરજી કી જય. આપણે 2-3 વાર જય જય શ્રી રાધે. ભાઈ પ્લીઝ બોલો કે ક્યાંક ફૂગી જાય, એમાં તો મારું કામ થાય, તમારું કામ થઈ જાય. જોરથી બોલો જય જય શ્રી રાધે. હવે એકવાર વૃંદાવન સમજાવજો હૃદયથી. જય જય શ્રી રાધે. सबको मिले श्री वृंदावन. બધા જ ઈચ્છા રાખો, બીજી કઈ ઈચ્છા ના રાખો. ભરત શ્રેષ્ઠ પ્રભુ આવી જાય.